કાર્યક્રમ તો બધું સારું લાગ્યું, બધું સુવિધા બધી સારી કરી બેન, પણ મોંઘવારી બહુ વધારી દીધી. પબ્લિક ખાઈશું ગરીબ મરી જાય ને. मोदी जी ये तो कहते तो हम अच्छे दिन लाएंगे। हाँ तो कभी अच्छे दिन आएगा, उनकी बुरा दिन आएगा. અને મોદી સારા કામ કર્યા પણ પબ્લિક ના પૈસેથી કર્યા. મોદી કઈ નહીં કર્યો, મોદી કશું નહીં કર્યો. મોદી કરે છે મોંઘવારી, મોદી કઈ કરે છે કશું નહીં કરતો. બચારા બધી વાતની સહાય કરે છે અમારા માટે, પણ માલમાં બહુ તેજી થઈ ગઈ છે. થોડું કઈ કહો મોદી સાહેબ ને ઓછું કરી દે. શું કરે? મોંઘવારી લાગી ભાઈ મને, मोंघवारी लागी। મોંઘવારી જ છે ને. मोदी जी ये कहते तो अच्छे दिन लाएंगे हम। હે તો લાવવાનો, ગરીબોને માટે તો લાવવાનો ને. ગરીબની સરકાર છે, હા લાગે ગરીબની હોય। હા નથી લાગતી. સારું લાગ્યું, બહુ મસ્ત કામ છે, પણ તેજી બહુ થઈ ગઈ માલ મેં, અનાજ મેં. આ બધી મોંઘવારી કેમ વધાવે છે મોદી સાહેબ? મોંઘવારી વધી ગઈ બેન, બરોબર સરકાર છે સાચી વાત, પણ શું કરવાનું કહો હવે એનું? સોનું ચાંદી ના પૈસા જોવે ને બેન અત્યારે. મોંઘવારી બહુ વધારી દીધી છે એ લોકો. કોઈ ગરીબની સરકાર નથી આજના જમાનામાં. કોઈ બચારું ખાય કે લે. મોદીજી બી સારા જ છે, કોઈ એ નહીં. મોંઘવારી વધારી છે એ ટેન્શન છે, બાકી કઈ એવું નથી. નમસ્કાર, ન્યૂઝ પોર્ટલની ટીમ સાથે હું છું સાજી પુત્રી નિશા આંબલિયા। મિત્રો, રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે। ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સૌથી લાંબો સમય પદ પર રહી ચૂક્યા છે। તો આપણે લોકો પાસેથી જાણીએ, ગુજરાતીઓ પાસેથી જાણીએ કે તેમનો કાર્યકાળ તેઓને કેવો લાગ્યો છે, તેમનો અનુભવ કેવો છે। શું નામ છે તમારું? પુષ્પાબેન ચાવડા. પુષ્પાબેન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, સૌથી લાંબા વડાપ્રધાન બની ચૂક્યા છે, તો એનો કાર્યકાળ તમને કેવો લાગ્યો? કાર્યક્રમ તો બધું સારું લાગ્યું, બધું સુવિધા બધી સારી કરી બેન, પણ મોંઘવારી બહુ વધારી દીધી. ખાવા પીવાની ચિંતા, બધા ભાવ વધારી, ગેસના બાટલાના ભાવ વધારી દીધા, અનાજ પાણીના ભાવ વધારી દીધા, દૂધના ભાવ વધારી દીધા. પબ્લિક ખાઈશું આમાં ગરીબ મરી જાય ને. બાકી તો બધું સારું કર્યું, ગરીબ મરી જાય ને, પણ આ બધી ચીજોના ભાવ બહુ વધારી દીધા, એમાં પબ્લિક માર ખાઈ જાય. લાગે છે મોદી મોંઘવારી ઓછી કરે એવું લાગે? નહીં ભાઈ, એવું લાગતું નથી. કોટામાં અભી દૂધના પૈસા બાકી 5 રૂપિયા હજુ વધારી દીધા, ગેસના બાટલાના પૈસા વધારી દીધા. આમાં ક્યાં ખબર મોંઘવારી ઓછી કરે કે નહીં કરતા. मोदी जी ये तो कहते तो हम अच्छे दिन लाएंगे। हाँ तो कभी अच्छे दिन आएगा और उनकी बुरा दिन आएगा। और भी बुरे आएंगे। हाँ, मोदी जो एयरपोर्ट વેકી માર્યું, એરપોર્ટ ના નામ પર કરી દીધું. પછી આ લાઇટ બિલ નું હતું એ અદાણીને વેકી માર્યું. બધું પ્રાઇવેટ કરી નાખ્યું. પણ તો તમે તો કહો છો કે નહીં એનું કામ સારું છે। એનું કામ સારા કર્યા. આ બીઆરટીએસ નું સારું કામ કર્યું, પછી આ બધી જાણતા બધું બનાવ્યું, આ રિવરફ્રન્ટ બનાવ્યો, એ બધું સારું કામ કર્યું. પણ એમાં રિવરફ્રન્ટમાં આપણે મફતમાં તો જવા નથી દેતા। ના, એમાં પૈસા લાગે છે. અને મોદી સારા કામ કર્યા, પણ પબ્લિક ના પૈસેથી કર્યા. તો પોતાના સરકારના ખર્ચેથી થોડા કર્યા, બધું પબ્લિક ઉપર મારશે. સબ કરે આ પબ્લિક ઉપર બધું ટેક્સ, આ લાગે, ઓલો ટેક્સ લાગે, પેલો ટેક્સ લાગે, પેલો ટેક્સ લાગે, સબ એના પર બધું લાગે. मोदी जी ये કીધું સોનું ચાંદી ના ખરીદતા। સોનું ચાંદી ખરીદી આવ્યું છે, 1,50,000 સોનું બાકી છે. કોઈને દેજ આપવાનું હોય, છોકરીને દેજ આપવાનું, કાશી દેજ આપે છોકરીઓ. અને એવું પણ કીધું હતું કે ઘરે બેસીને કામ કરજો એવું। પણ ઘરે બેસી શું કામ કરે? જો સુબહમાં આવીએ પહેલા 5 વાગે, આ સબ્જી લઈને વેચીએ, પેટ માટે કરવું પડે ને. મોદી એવી કોઈ સુવિધા કાઢતા હોય તો આપણે એમાં કઈ નોકરી કરીએ, 25 રૂપિયામાં કમાઈએ. એવું તો કશું મોદી કરતા નથી. મોદી ખાલી બધા વાયદા કરે અને બધાને અટ્ટા કટ્ટા સમજાવી દે. મોટા મોટા વાયદા કરે બધા. અચ્છા દિવસ ચૂંટણી આવી ગઈ તો સબને બધાને કીધું કે અચ્છા દિન આएगा, अच्छा दिन आएगा. सब मोदी ने लाओ, मोदी आया क्या करे? दूधना भाव વધારી દીધા, ગેસના બાટલાના ભાવ વધારી દીધા, सब અનાજ પાણીના ભાવ વધારી દીધા. પબ્લિક ખાएगा क्या? પણ મોદીજી તો કહે છે ગરીબની સરકાર છે। ગરીબની સરકાર, પણ આ દેખો ક્યાં ગરીબી બિચારા પોતાની જાત ઉપર કમાઈ ખાય છે ને. ગરીબી ગરીબી અહીં ધંધો કરીએ, કમાઈએ, ત્યારે સાંજે જઈએ તો કેટલો ચૂલો ચાલે. 25 રૂપિયા કમાઈને જઈએ, તારા મારા બચ્ચા ખાય તો બાલ બચ્ચા ભૂખે જ મરે ને। कोई अच्छा मोदी कि चलो भाई वस्तु ना भाव कम करा, वस्तु ना भाव उड़ता, सबका भाव बढ़ जाता है, सबका भाव बढ़ता है, किसका भाव ऊंचा करा मोदी? મોદીજી સૌથી લાંબો સમય વડાપ્રધાન રહી ચૂક્યા છે, એનો કાર્યકાળ તમને કેવું લાગ્યો? મોદી કઈ નહીં કર્યો, મોદી કશું નહીં કર્યો. કઈ નહીં કર્યું। મોદી કરે છે મોંઘવારી,
મોંઘવારી કરે, શાકભાજી મોંઘી, ઘઉં મોંઘા, તેલના ડબ્બા મોંઘા, ગેસના બાટલા મોંઘા, બધાય મોંઘા છે. પણ મોદીજી તો કે ગરીબની સરકાર છે. ડીઝલ મોંઘા, બધી બહુ મોંઘવારી છે. પણ ગરીબોનો શું થાય? મોદી કઈ કરે છે? મોદી કઈ કરે છે અમારો ગરીબોનો? પણ મોદીજી તો કે છે ગરીબની સરકાર છે. કશું નહીં કરતો મોદી, કશું નહીં કરતો. ગરીબનો કઈ કરે છે મોદી? શાકભાજી મોંઘી, બાટલા મોંઘા થઈ ગયા, કેટલી મોંઘવારી છે બોલો. મોદીજી કે છે નો બાટલો 5,000 નો બાટલો, ગરીબ શું છે? હમણાં ગેસનો ભાવ વધ્યો એને લઈને શું કહેશો? એલપીજી ગેસનો ભાવ વધ્યો એને લઈને શું કહેશો? વધી ગયા ભાવ, બહુ મોંઘવારી છે. દાગીના મોંઘા થઈ ગયા. મોદીજીએ કીધું સોનું ચાંદી ના ખરીદતા, શું કહેશો? દાગીના મોંઘા થઈ ગયા હવે તો. પણ એને તો ખરીદવાની જ ના પાડી છે. ખરીદવાનું ના પાડે, હોર બી બિયાય છે હવે તો. કેટલા બધા રૂપિયા ક્યાંથી લાવવાના? શું નામ છે માસી તમારું? મેનાબેન. માસી, વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી છે આપણા દેશના વડાપ્રધાન. એ સૌથી લાંબો સમય વડાપ્રધાન રહી ચૂક્યા છે. તો એનો કાર્યકાળ તમને કેવું લાગ્યું? એનું કામ તમને કેવું લાગ્યું? કામ તો અમને તો કશું મળતું નહીં બેન. જોઈ લો, આ બધાને વિધવા ના મળે, બધું મળે, મને કાંઈ મળતું નહીં. એ તો કહે છે અમે વિધવા પેન્શન આપીએ. મોદીજી તો એવું કહે. કશું અમને કાંઈ મળ્યું નહીં ને આપતા નહીં કાંઈ. હા, અને આટલો ભાવ વધાર્યો, અમારા ગરીબ લોકોને ક્યાંથી પૂરું પાડવાનું? મોદીજી કે ગરીબની સરકાર છે. હા, અમારે મોંઘવારીનો અમે કેવી રીતે ખાવાનું? અમારે આ 5 રૂપિયા મળતા નહીં અમને, અમે કઈ રીતે ખાયા બેન બોલો? લાગે છે ગરીબ માણસ સામું જોઈ મોદીજી એવું. અનાજનો ભાવ કમ કરો, ગેસના બાટલાનો ભાવ કમ કરો તો ગરીબ લોક જીવી શકે. નકે કેવી રીતે ગરીબ આ બાપડા નદીમાં જઈ પડી પડીને મરે છે, ખાવા વગર ના શું કરે? મોદીજી કે ગરીબની સરકાર છે. હા, ગરીબની વારે સડો અને ગરીબને આપો અને ભાવ ઉતારો, ભાવ ઉતારો તો ગરીબ લોક જીવી શકે, નકે ગરીબ જીવે એમ નહીં. હમણાં એલપીજી ના ભાવ વધ્યા છે, ગેસના, એને લઈને શું કહેશો? હા, ગેસના ભાવ વધાર્યા, હવે કઈ પૈસા લાવવા ગેસ ભરાવવાનો? ચૂંટણી પહેલા તો મોદીજી કહેતા હતા કે હમ અચ્છે દિન લાએંગે. કશું નહીં આવતું. આમાંય ભાવ વધાર્યા બેન. તો કઈ રીતનો હવે 25 રૂપિયા મળતા નહીં મય. અમારે ખાવું શું? નામ છે તમારું? સુખીબેન. સુખીબેન. સુખીબેન, આપણા જે દેશના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સૌથી લાંબા સમય સુધી રહી ચૂક્યા છે, તો એનો કામ તમને કેવું લાગ્યું? મોંઘવારી લાગી ભાઈ મને. મોંઘવારી લાગી. મોંઘવારી જ છે ને. આ બાટલાનો ભાવ વધે ઘટે, ગરીબ લોકો શું કરે? વધે ને આપણે ગરીબ શું કરીએ? પણ મોદીજીએ કીધું તું અચ્છે દિન લાએંગે હમ. હે તો લાવવાનો, ગરીબોને માટે તો લાવવાનો ને. એ તો કે ગરીબની સરકાર. મજૂરી કરીએ તો પેટ ભરીએ. અને કીધું ગરીબની સરકાર છે. હા લાગે ગરીબની હોય? હા, નથી લાગતી. લાગે અને મોંઘવારી છે ને શું લાગે? ગરીબ બી પૈસા વાપરે છે, માલદાર બી પૈસા તો વાપરે જ છે. શું નામ છે તમારું? કૌશલ્યાબેન. આપણા જે નરેન્દ્રભાઈ મોદી છે વડાપ્રધાન, એ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહી ચૂક્યા છે, તો એનો કાર્યકાળ તમને કેવો લાગ્યો? એનું કામ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું, બહુ મસ્ત કામ છે, પણ તેજી બહુ થઈ ગઈ માલ મેં, અનાજ મેં. આ બધી મોંઘવારી કેમ વધાવે છે મોદી સાહેબ? ઓછી કરો થોડી ઘણી. મોદીજી કહે છે ગરીબની સરકાર છે, શું લાગે તમને? બચારા બધી વાતની સહાય કરે છે અમારા માટે, પણ માલમાં બહુ તેજી થઈ ગઈ છે. થોડું કંઈ કહો મોદી સાહેબને ઓછું કરી દે. જે રીતે એલપીજી ના ભાવ વધી રહ્યા છે એને લઈને શું કહેશો? ભાવ વધી ગયો, ચોખાનો ભાવ વધી ગયો, લોટનો ભાવ વધી ગયો. આટલો બધો ભાવ વધારવાનો મોદી સાહેબને થોડું ઘણું તો કમ કરો. બાટલા બી નહીં મળતા, 3,000 રૂપિયા ભરીએ તારે બાટલા મળે. આવું કહો કે થોડું ઓછું કરે. મારા ઘરમાં તો બાટલો બી નથી, ચૂલો હરગાવું છું બોલો. હું તો રાંધેલી છું, માં તો ઘરવાળો બી નથી. મોદીજીએ કીધું સોનું ચાંદી ના ખરીદતા અને વર્ક ફ્રોમ હોમ કરજો, એને લઈને શું કહેશો તમે? સોનું ચાંદી તો અમે પહેરતા નહીં, પણ અનાજમાં તો ભાવ કમ કરે કે ના કરે ગરીબ માણસ માટે? આટલું તો આભાર કરો મોદીને, કોને. મોદી સાહેબ સારા છે, તો આટલું ગરીબી થોડી એ થઈ, ઘર બાર બધું આપ્યું અમને. પણ અમારું હવે કોઈ નથી, તો અનાજ પાણીમાં તો સસ્તું કરો.
રમીલાબેન, વડાપ્રધાન જે આપણા છે, વડાપ્રધાન દેશના નરેન્દ્રભાઈ મોદી એ સૌથી લાંબો સમય વડાપ્રધાન તરીકે રહ્યા છે, તો એનો કાર્યકાળ તમને કેવો લાગ્યો? સારો પણ કે મોંઘવારી વધી ગઈ બેન, બરોબર? ગેસનો ભાવ વધી ગયો, રિક્ષા ભાડા વધી ગયા, બસમાં ભાડા વધી ગયા, ખાવું શું અમારે કહો? પણ મોદીજી તો કહેતા હતા હમ अच्छे दिन लाएंगे। મોંઘવારી વધી ગઈ હે, શાકભાજીના ભાવ વધી ગયા હે, અને ઘરાક સસ્તું માંગે, શું કરવાનું, શું ખાવાનું કહો? એ તો કેમ ગરીબની સરકાર છે? હે ગરીબ સરકાર છે, સાચી વાત છે, પણ શું કરવાનું કહો હવે એનું? લાગે છે જે મોંઘવારી છે ઓછી થાય એવું? નહીં થાય, મોંઘવારી નહીં થાય, ઓછું નહીં થાય, વધ્યા જ કરે હે. કહો શું ખાવાનું અમારે? મોદીજીએ કીધું સોનું ચાંદી ના ખરીદતા, શું કહેશો એને લઈને? સોનું ચાંદીના પૈસા જોવે ને બેન અત્યારે. કહો માસી, શું નામ છે તમારું? કાંતાબેન. આપણા જે નરેન્દ્રભાઈ મોદી છે વડાપ્રધાન, એ સૌથી લાંબો સમય વડાપ્રધાન રહી ચૂક્યા છે, એનો કાર્યકાળ તમને કેવો લાગ્યો? એનું કામ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું કામકાજ, પણ મોંઘવારી બહુ વધારી દીધી છે એ લોકો. મોદીજી કહે છે ગરીબની સરકાર છે, શું લાગે તમને? કોઈ ગરીબની સરકાર નથી. એલપીજી ના ભાવ વધ્યા હમણાં, એને લઈને શું કહેશો તમે? બહુ ભાવ વધારી દીધા, ગેસના ભાવ વધારી દીધા, અનાજ પાણી બધું ચીજનો ભાવ વધી જ ગયું છે ને. જવાહરલાલ નહેરુને ઓળખો તમે? ના. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલા એ વડાપ્રધાન રહી ચૂક્યા હતા, એને ઓળખો? એનું કામ તમને સારું લાગે કે આ મોદીજીનું કામ તમને સારું લાગે? કોનું લાગે? એમ તો મોદીજી બી સારા જ છે, કોઈ એ નહીં, પણ ખાલી આ મોંઘવારી વધારી છે એ ટેન્શન છે, બાકી કઈ એવું નથી. મોદીજીએ કીધું તો સોનું ચાંદી ના ખરીદતા, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરશો, એને લઈને તમારું શું માનવું છે? તો એનું શું કારણ કે સોના ચાંદી ના ખરીદે? એનું શું કારણ? કઈ કારણ તો હશે ને. કારણ વગર બંધ કરાયું હશે કે મોંઘું કરવાનું છે કે સસ્તું કરવાનું છે, એ ખબર પડે ને આપણને. પણ સોનું તો મોંઘું જ છે. મોંઘું જ છે ને સોનું, કોઈ પહેરી બી ના શકે અત્યારે. આજના જમાનામાં કોઈ બચારું ખાય કે લે, ખાવાનું પૂરું કરે કે સોનું પહેરે અત્યારે આ મોંઘવારીમાં, કે છોકરીને કરિયાવર શું હાલે, એ બધું જોવાનું ને. તો આ હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મિક્સ કાર્યકાળની પ્રતિક્રિયા. તમે આ વિશે શું કહેવા માંગો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અમદાવાદથી સહયોગી વૈભવ સાથે હું નિશા આંબલિયા.